સુરત શહેરની ક્રાઇમ બ્રાન્ચે 1 કરોડ 4 લાખ રૂપિયાનું એમડી ડ્રગ્સ કેદ કરનાર આરોપીની જામીન અરજી માટે ખોટું મેડિકલ સર્ટિફિકેટ રજૂ કરનાર બોગસ ડોક્ટર શોભિતસિંહ ઠાકોરની ધરપકડ કરી છે। આ મામલે વધુ તપાસ શરૂ કરવામાં આવી છે। વર્ષ 2020માં સુરત શહેરની ક્રાઇમ બ્રાન્ચે 1 કરોડ 4 લાખ રૂપિયાની કિંમતનું એમડી ડ્રગ્સ જપ્ત કર્યું હતું। આ કૌભાંડમાં 19 આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી। આ દરમિયાન આરોપી આદિલ નુરાની, જે હાલમાં સુરતની લાજપોર જેલમાં જ્યુડિશિયલ કસ્ટડીમાં છે, તેણે હાઈકોર્ટમાં જામીન માટે અરજી કરી હતી। આદિલ નુરાનીએ જામીન માટે મેડિકલ સર્ટિફિકેટ રજૂ કર્યું હતું, જેમાં તેની માતા મુનીરા નુરાનીની તબિયત ખરાબ હોવાનું દર્શાવાયું હતું। માતાને એન્જિયોગ્રાફી કરાવવાની છે। આ માટે આરોપી તરફથી હાઈકોર્ટમાં મેડિકલ સર્ટિફિકેટ રજૂ કર્યું હતું। હાઈકોર્ટ દ્વારા સર્ટિફિકેટની સત્યતા તપાસવા માટે સુરત ક્રાઇમ બ્રાન્ચને આદેશ આપ્યો। તપાસમાં જાણવા મળ્યું કે આ મેડિકલ સર્ટિફિકેટ ખોટું હતું અને તે બોગસ ડોક્ટર શોભિતસિંહ ઠાકોર દ્વારા તૈયાર કરાયું હતું। શોભિતસિંહ ઠાકોર પાસે કોઈ લાયસન્સ નથી અને તે ગેરકાયદેસર રીતે ક્રિષ્ના જનરલ એન્ડ્રોમા હોસ્પિટલ ચલાવી રહ્યો હતો। ડોક્ટર શોભિતસિંહ ઠાકોરે વાતચીતમાં સ્વીકાર્યું હતું કે તેણે એમબીબીએસ એમડી ડોક્ટર દિલીપ તડવીની સહી અને સિક્કો લગાવતો ખોટો મેડિકલ સર્ટિફિકેટ બનાવ્યો હતો। એણે પોતાની પોઝિશનનો દુરુપયોગ કરીને આ સર્ટિફિકેટ આપ્યું અને આદિલ નુરાનીની માતાને અર્જન્ટ એન્જિયોગ્રાફી કરાવવાની ભરોસાની દલીલ કરાવી હતી। છેલ્લા ઘણા સમયથી બોગસ ડોક્ટરો પકડવાની એક ઝુંબેશ ચાલે છે, જે અંતર્ગત 2020માં ઘર ડીસીબી દ્વારા રૂપિયા 1 કરોડના મુદ્દામાલ સાથે એક એમડી ડ્રગ્સનો કેસ કરવામાં આવેલ, જેનો આરોપી આદિલ સલીમ નુરાની રહે ઘોડદોડવાળાનો આરોપીને પકડી અને લાજપોર જેલમાં અટકમાં મોકલી આપેલો હતો, જે 2020થી લાજપોર જેલમાં છે। એને હમણાં હાઈકોર્ટમાં એની માતા મુનીરા સલીમ નુરાનીનું અર્જન્ટ એન્જિયોગ્રાફી કરાવવા માટે એક ડોક્ટરી સર્ટી મોકલેલ હતું, જે ડોક્ટરી સર્ટી ડોક્ટર શોભિતસિંહ મહિપાલસિંહ ઠાકુરના હોય લખી આપેલ હતું। એ ડોક્ટરી સર્ટીમાં ડોક્ટર દિલીપ કે તડવી એમબીબીએસ એમડીનું રજિસ્ટર નંબરવાળું સર્ટી મોકલેલ હતું। આ સર્ટી અને હાઈકોર્ટમાં જામીન માટે મૂકતા એની તપાસ કરવા માટે હાઈકોર્ટે અમને સૂચન કરેલ, જેની તપાસ કરતા એવું જાણવા મળેલ ડોક્ટર દિલીપ તડવીનો સંપર્ક કર્યો। દિલીપ તડવીએ આ સર્ટી બનાવી આપેલ નથી। સુરત ક્રાઇમ બ્રાન્ચના પીઆઈ કિરણ મોદીએ જણાવ્યું હતું કે આરોપી શોભિતસિંહ ઠાકોરની ધરપકડ કરવામાં આવી છે અને તેના પાસેથી વધુ તપાસ કરવામાં આવી રહી છે। પોલીસે વાતની તપાસ કરી છે કે આદિલ અને મેડિકલ પ્રેક્ટિસ કરતી વખતે એણે કેટલાય લોકોને ખોટા સર્ટિફિકેટ આપ્યા છે અને કંઈક સમયથી તે ગેરકાયદેસર પ્રેક્ટિસ કરી રહ્યો હતો।